ભરૂચ જિલ્લામાં વધુ એક આગની ઘટના સામે આવી। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ડમ્પિંગ યાર્ડમાં ગઈકાલ રાત્રિના 9 વાગ્યાની અરસામાં એકાએક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળતા આજુબાજુના લોકોએ ફાયર ફાઇટરને ટેલિફોનિક જાણ કરતા ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે આવી પહોંચી હતી। અંકલેશ્વર જીઆઈડીસી ફાયર તેમજ પાનોલી નગરપાલિકાની ફાયર ફાઇટર કુલ મળીને 6 જેટલા ફાયર ટેન્ડરો દ્વારા આગને બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી। આજે અંદાજિત 8:30ની આજુબાજુમાં અમને એક ફાયર કોલ આવ્યો હતો કે ડોમેસ્ટિક વેસ્ટ ડમ્પિંગ સાઇટ પર હરિયાણા ક્લાસ પાસે જે આવેલી છે ત્યાં આગ લાગેલી છે અને ધુમાડા વધારે છે। તો તરત જ અમે એક ગાડી રવાના કરી અને ત્યાર પછી એક ગાડી અહીં આવ્યા પછી અમને રિપોર્ટ મળ્યો કે આગનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે। તો એ પ્રમાણે અમે બીજા અન્ય ફાયર ટેન્ડરોની મદદ મોકલી આપી ડીપીએમસી ફાયર સ્ટેશનથી, પણ છતાં એવું લાગ્યું કે કદાચ જો બહારથી બી આપણે બોલાવી લઈએ તો ફરી આપણને આ જો પરિસ્થિતિ વધારે વણશે નહીં, એટલા માટે આપણે તરત જ પાનોલી અને નગરપાલિકાને પણ વિનંતી કરી અને એમના ફાયર ટેન્ડરને બોલાવી લીધા અને એ લોકોએ એકોર્ડિંગલી આપણને સર્વિસ પ્રોવાઈડ કરી છે। હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે, પરંતુ કુલિંગ માટે હજુ થોડો સમય વધારે જશે। તો અમે પણ આ વધુ પરિસ્થિતિ વણશે નહીં એ ધ્યાનમાં રાખી અને કુલિંગ પૂરું કરી અને પછી અહીંથી રજા લઈશું। કેટલા ફાયર મેમ્બરોની જરૂરિયાત છે? ડીપીએમસીથી 4 જેટલા હતા, પાનોલીથી લગભગ 1 એમ કરીને 5 થી 6 જેટલા ફાયર ટેન્ડર અહીંયા ઉપસ્થિત હતા। Subscribe now and press the bell icon.